ભલા મિત્રો ગુડ મોર્નિંગ બધાને। આપણે સંકર સંખ્યાની અંદર ધ્રુવીય સ્વરૂપની આપણે ચર્ચા કરીએ છીએ સંકર સંખ્યાની અંદર। તો અગાઉના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 7 જોયેલું હતું, ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો। હવે ઉદાહરણ નંબર આપણે 8 જોઈ લઈએ। આજના વિડીયોમાં તમને ધ્રુવીય સ્વરૂપની બરાબર પ્રેક્ટિસ થઈ જશે, એટલે આખું આજનો વિડીયો તમને બરાબર પરફેક્ટ આવડી સમજી લેવાનું કે આખું સ્વાધ્યાય તમને આવડી ગયું। જો z -16 upon 1 plus i√3 ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો તે આપણી રકમ છે। પહેલી વાત તો મિત્રો સ્ટાર્ટિંગમાં મેં તમને કહ્યું હતું કે આખા ચેપ્ટરમાં ગમે ત્યાં મિત્રો i છેદમાં આવે તો નહીં ચાલે। i છેદમાં આવે તો આપણે પહેલા એની કરણી કરવી પડે, અને કરણી કરીને i ને પહેલા ઉપર લાવવું પડે, પછી જેનું જે કંઈ માંગ્યું હોય તે થાય। તો પેલા i છેદમાં છે, જો આપણી આ રકમ -16 upon 1 plus i√3 આપણી રકમ છે, એમાં આપણી પાસે નીચે i છે તો આપણે એની કરણી કરીએ। કરણી કરીએ તો પ્લસ છે તો માઇનસ, અને માઇનસ હોય તો પ્લસ। હવે ઉપરના આપણા બેઠા મૂકી દેવાના, નીચે 1 અને 1 એટલે 1 નો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ, અને i√3 બે વાર છે માટે i√3 નો સ્ક્વેર। ઉપર આપણે કાંઈ નથી કરવું, બેઠું જ। નીચે 1 નો વર્ગ 1 i નો સ્ક્વેર અને વર્ગમૂળ 3 ને 3 થાય તો 3i સ્ક્વેર। હજુ તમને ખબર છે i સ્ક્વેર બરાબર -1। ઉપર આપણે કાંઈ નથી કરવાનું, નીચે i સ્ક્વેર ને બદલે -1 મૂકી દો તો માઇનસ માઇનસ પ્લસ 3 થઈ ગયા। તો 3 અને 1 4, અહીંયા મિત્રો 4 વડે ઉડે છે। હવે તો 4 વડે આપણે ઉડાડી દઈએ આને। 4 એકા 4 તો -4 કૌંસ બેઠો, પછી આપણે કૌંસ છોડી દઈએ તો 4 એકા 4 માઇનસ માઇનસ પ્લસ 4√3i। તો મિત્રો આપણને આ જે મળે છે, હજુ આપણું ધ્રુવીય સ્વરૂપમાં જવાબ નથી આવ્યો, હજુ આપણે લાવવાનું છે તે નથી આવ્યું। આ તો માત્ર આપણે સંકર સંખ્યાને a + ib સ્વરૂપમાં રૂપાંતર કર્યું, અને a + ib સ્વરૂપમાં રૂપાંતર થાય પછી જ કોઈ પણ દાખલો આગળ શક્ય બને। તો પહેલા આપણે ફરી આને રિપીટ કરી પછી ધ્રુવીય સ્વરૂપ આપણે બનાવીએ, અને રિપીટ કરી આપણે તો z -16 1 plus i√3 આપણી રકમ છે। આપણા નિયમ પ્રમાણે નીચે i છે, નહીં ચાલે તો આપણે એની કરણી કરવી પડે। કરણી કરતા આપણે એક વાતને ધ્યાનમાં રાખી મિત્રો કે ઉપર આપણે કાંઈ જ નથી કર્યું, બધા જ સ્ટેપમાં ઉપરનું આપણે બેઠું જ કરી દીધું છે, ખાલી આપણે નીચે જ સાદું આપવાનું। તો 1 1 એટલે 1 નો સ્ક્વેર, i√3 નો સ્ક્વેર, અને પ્લસ માઇનસ એટલે માઇનસ, 1 નો વર્ગ 1 વર્ગમૂળ 3 નો વર્ગ 3 અને i સ્ક્વેર। i સ્ક્વેર ને બદલે -1 મૂકો તો માઇનસ માઇનસ પ્લસ 3, 1 અને 3 એટલે 4, 4 ને ઉડી ગયા, 4 ચોક 16, પછી જે આવે તે લખીને આપણે કૌંસ છોડી દો મિત્રો। આને કહેવામાં આવે છે આપણું a + ib સ્વરૂપ z -4 + 4√3i। પણ આપણે આ નથી લાવવાનું, આપણે તો મિત્રો ધ્રુવીય સ્વરૂપમાં પહોંચવાનું છે। તો હવે ધ્રુવીય સ્વરૂપમાં આપણે આગળ વધીએ। તો જો આપણી પાસે રકમ આવી તે -4√3 આપણને a + ib સ્વરૂપ મળી ગયું। a + ib સ્વરૂપ આપણને આવું મળે છે z -4 + 4√3i। હવે તો ધ્રુવીય સ્વરૂપ કેમ બનાવવું તે અગાઉના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 7 જોયું હતું। સ્વાધ્યાય 5.2 માં બી શરૂઆતમાં આપણે માનાંક અને કોણાંક જોયું હતું, એ એક જ મેથડ આપણે પકડીશું। ચોપડીમાં રીત થોડી અઘરી છે, એને બદલે મેં તમને સિમ્પલ મેથડમાં બધું શીખવેલું છે। જો જરા હવે વાસ્તવિક સંખ્યા a -4 અને b = 4√3, મિત્રો આપણે a અને b લખીએ ત્યારે i નો લખાય, તો પેલો વાસ્તવિકને આપણે a લખી દેવાના, કાલ્પનિકને આપણે b લખી દેવાના। a અને b લખાઈ જાય કે તરત જ તમારે r મેળવી લેવાનું। r = મિત્રો આ સૂત્ર છે વર્ગમૂળમાં a² + b²। તો આ -4 નો વર્ગ, 4 વર્ગમૂળ 3 નો વર્ગ, આનો વર્ગ અને આનો વર્ગ અહીંયા લખી દેવાનો। હવે માઇનસ નો વર્ગ તો પ્લસ જ થાય, તો 4 નો વર્ગ 16। તો આનો વર્ગ કેમ બનાવાય તે, તો આનો વર્ગ બનાવવા માટે આ 4 છે તો 4 નો વર્ગ 16,
અને વર્ગમૂળ 3 નો વર્ગ 3 એટલે ગુણાકારમાં 3, 4 નો વર્ગ 16 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3 એટલે 48 થાય મિત્રો, માટે મેં અહીંયા 48 લખેલા છે. તો 4 નો વર્ગ 16, આનો વર્ગ 48, 48, આવેનો સરવાળો 64, 48 અને 16 એટલે મિત્રો 64 થાય અને 64 નો વર્ગમૂળ 8, માટે આપણને r = 8 મળે છે. ચલો આ બરાબર r નો સમજ પડી ગઈ તમને. ત્યાર પછી આપણે કોણાંક માટે મિત્રો આપણો સૂત્ર છે tan θ બરાબર b/a. b એટલે આપણા 4√3 અને a એટલે -4. બંનેમાંથી મિત્રો 4 ઉડી ગયા એટલે આપણને વર્ગમૂળમાં 3 મળે છે. માનાંક છે એટલે માઇનસ નું પ્લસ થઈ જાય તો tan θ બરાબર વર્ગમૂળમાં 3 આપણને મળી ગયા. હવે મિત્રો આપણે લોકો કોષ્ટક જોવાનું. એક બે વિડિયો પહેલા મેં આખું કોષ્ટક 10મા ધોરણનું બનાવી આપ્યું છે. તો tan ની કિંમત વર્ગમૂળમાં 3 ક્યારે આવે જરા જોઈ લો આપણે એમાં. તો ઉપર ખૂણો જોશો તમે તો π/3 નો ખૂણો છે. તો tan θ બરાબર π/3 આપણને મળે છે. હવે કોણાંકમાં મિત્રો આ સૂત્ર તમે મૂકી દો કે તરત જ તમારે ચરણ નક્કી કરવાનું. ચરણ નક્કી કરવા માટે આપણે આ a અને b ને જોવાના. તો આ a બરાબર -4 મિત્રો, a ને x અક્ષ કહેવાય અને b ને y અક્ષ કહેવાય. તો આ a અને b ની બાજુમાં x અક્ષ અને y અક્ષ લખી નાખવાનું. હવે આ માઈનસ છે તો ઋણ છે અને આ પ્લસ છે તો ધન છે. હવે a એટલે x અક્ષ મિત્રો ઋણ હોય અને y અક્ષ ધન હોય. જોઈએ આપણે આ x અક્ષ મિત્રો ઋણ આ બાજુ -1 -2, x અક્ષ ઋણ આ બાજુ આવે અને y અક્ષ ધન. ફાઇનલી 1 2 3 અહીંયા y અક્ષ ધન અહીંયા આવે. તો આ ઋણ છે આ ધન છે તેવું આપણી પાસે મિત્રો બીજું ચરણ આવ્યું. તો થીટા એ બીજા ચરણમાં છે આવું લખી નાખવાનું. આ લખ્યા પછી મિત્રો મેં તમને શરૂઆતના બધા દાખલામાં આ કોષ્ટક આપવાનો જ છું. જો પહેલું ચરણ આવે તો 0 આ મિત્રો 0 છે, આ પાઈ છે. પહેલામાં આવે તો 0 પછી પ્લસ, ચોથામાં આવે તો 0 પછી માઈનસ, બીજામાં આવે તો પાઈ પછી માઈનસ અને -પાઈ પ્લસ. આ નિયમ મિત્રો ધ્રુવીય સ્વરૂપ માટે, માનાંક કોણાંક બધા માટે આપણે આ જ વસ્તુ યાદ રાખવાની છે. આપણી પાસે બીજા ચરણમાં આવ્યું તો આ બીજા ચરણનો આ નિયમ છે આપણો પાઈ માઈનસ. તો અહીંયા પાઈ માઈનસ લખી દેવાનું. આ જે છે તે બેઠું આપણે લખી દેવાનું અને પછી આ આપણે અહીંથી લખવાનું. અહીંયા તમે જે લાવ્યા છો આ બેઠું આપણે અહીંયા મૂકી દેવાનું. ટૂંકમાં અહીંયા જે ચરણ આવે એ ચરણનો આ નિયમ છે. આ એ નિયમ બેઠો અહીંયા ઉઠાવી મૂકી દો અને અહીંયા જે ખૂણો આવ્યો છે એ ખૂણો અહીંયા મૂકી દો અને આ બેનું આપણે સાદુરૂપ આપી દઈએ તો 3 × 3 - પાઈ એટલે 2π/3 આપણને મિત્રો જવાબ મળશે. આ થીટા બરાબર મળી ગયો. હવે ધ્રુવીય સ્વરૂપ માટેનું સૂત્ર છે z = r cos θ + I sin θ. જે r એટલે આપણે ઉપર લાવ્યા છે 8 તો r ને બદલે આપણે 8 મૂકી દો અને થીટા એટલે મિત્રો આપણો જે આવ્યો તે આ 2π/3 તો cos 2π/3 I sin 2π/3. આનું આગળ કંઈ કરવાનું નહીં. આ જ આપણો મિત્રો ધ્રુવીય સ્વરૂપનો જવાબ મળી ગયો. ફરી એકવાર ધ્રુવીય સ્વરૂપ. ફરી એકવાર આપણી પાસે મિત્રો આગળ a + ib નું આપણે સાદું આપ્યું તો z બરાબર આપણને આ મળે છે. તો આને મિત્રો a કહેવાય, આને b કહેવાય. a અને b લાવ્યા પછી તરત જ તમારે ધ્રુવીય સ્વરૂપ માગે, માનાંક માગે કે કોણાંક માગે. માનાંક, કોણાંક કે ધ્રુવીય સ્વરૂપ માગે એટલે પહેલા આપણે r મેળવી લેવાનું. r એટલે વર્ગમૂળમાં a² + b² એનું સૂત્ર છે. તો -4 નો વર્ગ અને 4 વર્ગમૂળ 3 નો વર્ગ. મિત્રો માઈનસ નો વર્ગ પ્લસ થાય તો 4 નો વર્ગ 16. આનો વર્ગ લાવવા માટે 4 નો વર્ગ 16 વર્ગમૂળ 3 નો વર્ગ 3 તો 16 × 48 થાય. પછી આ બેનો આપણે સરવાળો કરવાનો તો 16 અને 48 64, 64 નો વર્ગમૂળ 8 થાય. r આપણને મળી ગયો. હવે આપણે કોણાંક લાવવાનો. તો કોણાંક લાવવા માટે સૂત્ર છે tan θ બરાબર b/a. તો આ b લખવાનો, આ નીચે -4 નીચે a લખવાનો. આ બે ઉડી ગયા તો માઈનસ વર્ગમૂળમાં 3 આપણને મળશે. પણ માનાંક છે એટલે માઈનસ નું પ્લસ કરી દેવાનું અને આપણા કોષ્ટકમાં જોઈ લેવાનું કે tan ની વેલ્યુ વર્ગમૂળમાં 3 ક્યારે આવે છે તો tan π/3 ત્યારે આવે છે. અહીં આપણે અટકી જવાનું. આવે કે તરત જ આપણે ચરણ નક્કી કરવાનું. ચરણ નક્કી કરવા માટે આપણે a અને b બંને લખી દેવાના.
આ a બરાબર -4, b બરાબર 4 લખી નાખવાના. a ની બાજુમાં x અક્ષ, b માં આપણે y અક્ષ ફિક્સ જ છે. તો a માં x અક્ષ અને b માં y અક્ષ. હવે આ આપણે અહીંયા જોઈ લખવાનું. આ ઋણ છે તો ઋણ છે, આ ધન છે તો ધન છે. આ લખ્યા પછી આપણે આલેખમાં ચેક કરી લેવાનું કે x ઋણ હોય અને y ધન હોય એવું કયું ચરણ થાય. તો x માં આ બાજુ ધન સંખ્યા લખાય 1 2 3 4, આ બાજુ ઋણ લખાય. આપણી પાસે x અક્ષ ઋણ છે તો આ બાજુનો ભાગ આવે, આપણી પાસે y અક્ષ ધન છે તો આ ભાગ આવે. આ ધન આ ઋણ મિત્રો આપણું બીજું ચરણ થાય. તો થીટા એ બીજા ચરણમાં છે. અને બીજા ચરણમાં એટલે બીજા ચરણનો નિયમ પાઈ માઈનસ અને આ જે ખૂણો હોય તે બેઠો આપણે મૂકી દેવાનો. તો પાઈ માઈનસ π/3 2π/3 આપણને થીટા મળે છે. હવે આ થીટા મળ્યા પછી તરત જ આપણે ધ્રુવીય સ્વરૂપમાં z r cos θ i sin θ આપણું સૂત્ર છે. તો r ને બદલે આપણે 8 મૂકી દેવાના, થીટા ને બદલે આપણે 2π/3 મૂકી દેવાના. એટલે આપણો ધ્રુવીય સ્વરૂપનો જવાબ આપણને મળી ગયો. ચલો ઉદાહરણ નંબર 7 એકદમ ક્લિયર તમને. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. હવે મિત્રો ધ્રુવીય સ્વરૂપ તમને બરાબર પરફેક્ટ આવડી જશે. હવે જો હવે સ્વાધ્યાય 5.2 માં આપણે પહેલો ને બીજો દાખલો જોયો હતો. ફરી પાછો તમે એકવાર વિડીયોમાં હવે રિપીટ કરો, ફટાફટ આવડી જશે. પહેલા સ્ટાર્ટિંગમાં કદાચ તમને તકલીફ પડી છે, કારણ ત્રિકોણમિતિના નિયમ તમે નહોતા જાણતા. પણ ત્રિકોણમિતિના મેં નિયમ સમજાવ્યા, આ બે ઉદાહરણ સમજાવ્યા, એટલે હવે તમે એ જ વિડીયો ફરી પાછા જોઈ લો. સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર પહેલો ને બીજો બંને એકવાર જોઈ લો તમે, એકદમ પરફેક્ટ આવડી જશે. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. z 1 - i અને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. તો રકમ આપણી 1 - i. આ વાસ્તવિક સંખ્યાને a કહેવાય તો a બરાબર 1, b બરાબર -1. બોલો ક્લિયર? તરત આપણે r મેળવી લેવાનો. r બરાબર વર્ગમૂળમાં a² + b². તો આ 1 નો વર્ગ -1 નો વર્ગ. તો 1 નો વર્ગ 1 થાય, -1 નો વર્ગ પણ 1 જ થાય. તો 1 અને 2 એટલે વર્ગમૂળમાં 2 આપણને મળ્યા. હવે કોણાંક માટે સૂત્ર છે tan θ = b/a. તો b એટલે આપણા -1 અપોન a એટલે આપણને 1 મળશે. તો -1 અપોન 1 એટલે -1 થાય. અને મિત્રો માનાંકની બહાર નીકળે તો +1 થાય. તો tan θ = tan π/4 આપણને મળે છે. અહીં આપણે અટકી જવાનું. હવે આપણે ચરણ નક્કી કરવાનું. ચરણ નક્કી કરવા માટે આ a = આ b = a એટલે મિત્રો x અક્ષ, b એટલે આપણો y અક્ષ. હવે અહીંયા જો આ ધન છે તો x અક્ષ ધન છે, આ ઋણ છે તો y અક્ષ આપણો ઋણ છે. તો x અક્ષ આપણને ધન મળે છે, y અક્ષ ઋણ મળે છે, એવું આપણે ચરણ જોઈ લઈએ. જો x અક્ષ ધન તો મિત્રો x અક્ષ ધન આ બાજુ આવે, y અક્ષ ઋણ મિત્રો y ઉપર ધન આવે, નીચે ઋણ આવે. તો આ ભાગ આવ્યો આપણો. તો આ ભાગ મિત્રો આપણી પાસે ચોથું ચરણ છે. તો મેં લખ્યું જો થીટા એ ચોથા ચરણમાં છે. થીટા એ ચોથા ચરણમાં છે. ચરણ પહેલા નક્કી કરી લેવાનું. ચરણ નક્કી કર્યા પછી આપણે ફાઇનલ કોણાંક, ફાઇનલ થીટા આપણે લાવવાનો છે. તો આપણે ચોથા ચરણ નિયમ યાદ કરો. ફરી પાછો નિયમ બોલો. પહેલા ચરણને 0 + કહેવાય અને 0 - કહેવાય. આ પાઈ માઈનસ પાઈ પ્લસ. આપણી પાસે ચોથું ચરણ, આ ચોથું ચરણ કહેવાય. આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું કહેવાય. તો ચોથા ચરણમાં આપણી પાસે આવે છે. તો ચોથા નિયમ છે 0 - તો 0 - લખી દેવાનું. 0 પછી માઈનસ લખી દેવાનું અને આ આપણે અહીંથી સીધું ઉઠાઈ લેવાનું. આ π/4 જે સીધો π/4 મૂકી દેવાનો. તો આનું સાદું આપણને -π/4 મળશે. તો આ મિત્રો આપણને કોણાંક મળી ગયો. આપણે તો ધ્રુવીય સ્વરૂપ લાવવું છે. તો ધ્રુવીય સ્વરૂપનું સૂત્ર છે આપણું કે r cos θ + i sin θ. r એટલે આપણે ઉપર જે આવ્યો તે વર્ગમૂળ બે બેઠો મૂકી દો અને થીટાને બદલે આ -π/4 જે આવ્યા છે એ આપણે બેઠા મૂકી દેવાના. જે મિત્રો આપણો જવાબ રહેશે. ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ. આપણી પાસે આ રકમ છે. પહેલાને a બરાબર 1 કહેવાય, b બરાબર -1 કહેવાય, i નો લખાય. હવે r બરાબર વર્ગમૂળમાં a² + b². તો આનો સ્ક્વેર સાદું પાપવાથી આપણને વર્ગમૂળમાં 2 મળી જાય છે. હવે કોણાંક માટે સૂત્ર છે tan θ = b/a. તો b એટલે -1 અને a એટલે 1
ભાગાકાર કરવાથી આપણને -1 મળે છે, પણ માનાંકની બહાર નીકળે તો ધન થઈ જાય. અને કોષ્ટકમાં તમે કિંમત જોઈ લો તો અહીંયા 1 એટલે 10π/4 આપણને મળી જશે. ત્યારબાદ આપણે ચરણ નક્કી કરવાનું. ચરણ નક્કી કરવા માટે મિત્રો a બરાબર ને b બરાબર જે આપણી પાસે આ છે બંને લખી દેવાના. a માં લખવાનો x અક્ષ, b માં લખવાનો y અક્ષ. આ મિત્રો પ્લસ છે, ધન છે તો એ ધન છે, અને આ ઋણ છે તો આ પણ ઋણ છે. પછી જોવાનું આપણે કે x અક્ષ ધન, તો આપણે આલેખમાં x અક્ષ ધન આ બાજુ આવે, y અક્ષ ઋણ, y અક્ષ અહીંયા ઋણ આવે, તો આ મિત્રો ચોથું ચરણ થાય તો લખવાનું થીટા એ ચોથા ચરણમાં છે. હવે ચોથા ચરણ આપણો નિયમ યાદ કરો. દરેક દાખલામાં લખું છું આ નિયમ આપણો. તો ચોથાનો નિયમ છે 0 માઇનસ, તો 0 પછી માઇનસ, અને આ જે ખૂણો હતો બેઠો આપણે મૂકી દેવાનો, તો -π/4. માટે મિત્રો ધ્રુવીય સ્વરૂપમાં z r કૌંસમાં cos θ પ્લસ i sin θ, r એટલે મિત્રો વર્ગમૂળમાં 2 અને cos θ -π/4 sin -π/4. બોલો બરાબર ધ્રુવીય સમજ પડી ગઈ? હજુ આપણે આગળ વધીએ. રેડી? હવે મિત્રો આપણે દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર 3 માં સમજ પડી ગઈ ને? હજુ આપણે 2-3 દાખલા એવા મસ્ત લઈએ ને, આ તમારા મગજમાં આખો ટોપિક ઘુસાડી દઉં છું. જો હવે દાખલા નંબર 4, z -1 પ્લસ i ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. પાછું ધ્રુવીય સ્વરૂપ આવી ગયું. તો આને મિત્રો -1 ને a કહેવાય તો a -1, અને i નો સહગુણક 1 મિત્રો એને b કહેવાય તો b 1. તો પેલા a -1, b 1 આપણે લખી નાખ્યા. હવે r વર્ગમૂળમાં a² + b² આપણું સૂત્ર છે. તો a એટલે -1/2, b એટલે 1/2. -1/2 1, 1/2 1, √2 આપણને મળી ગયા. તો r ની વેલ્યુ પહેલા આપણે મેળવી લેવાની. આ લાવ્યા પછી આપણે કોણાંક લાવવાના. કોણાંક માટે b/a આપણું સૂત્ર છે, tan θ = b/a. b એટલે 1, a એટલે -1. ભાગાકાર મિત્રો -1 થાય, પણ માનાંકની બહાર નીકળે તો +1 થાય. હવે આપણે પેલા કોષ્ટકમાં જોઈ લેવાનું કે tan θ ની લાઈનમાં 1 કે આવે છે, તેનો ઉપરનો ખૂણો જોવાનો આપણે, π/4 આપણને મળશે. તો tan θ = tan π/4 આપણને મળી ગયા. ત્યારબાદ આપણે ચરણ નક્કી કરવાનું. ચરણ નક્કી કરવા માટે આ a બરાબર લખી દેવાના, આ b બરાબર લખી દેવાના. a એટલે મિત્રો x અક્ષ, b એટલે y અક્ષ. આ ઋણ છે તો x અક્ષ ઋણ છે, આ ધન છે તો y અક્ષ ધન છે. હવે મિત્રો x ઋણ હોય અને y ધન હોય એવું કયું ચરણ? તો જોઈએ આપણે. જો x અક્ષ ઋણ, મિત્રો ઋણ એટલે આ બાજુના ભાગમાં આવે, x અક્ષ આ બાજુના ભાગમાં આવે, અને y ધન, મિત્રો y ધન ઉપર આવે, તો આ બેની વચ્ચેનો ભાગ એટલે બીજું ચરણ. તો થીટા એ બીજા ચરણમાં છે. આપણે ચરણના નિયમો યાદ કરીએ. બધા દાખલા મેં લખ્યા છે નિયમો. આ 0 પ્લસ 0 માઇનસ, આ પાઈ માઇનસ અને માઇનસ પાઈ પ્લસ. આપણી પાસે બીજું ચરણ આવ્યું તો બીજા ચરણનો આ નિયમ છે, તો પાઈ માઇનસ લખી દેવાનું, અને આ બેઠું π/4 અહીંયા મૂકી દેવાનું. આ બીજું ચરણ આવે તો બીજા ચરણનો જે નિયમ આપણે લખ્યો છે પાઈ માઇનસ, એ પાઈ માઇનસ લખી દો, અને આ π/4 આપણે અહીંયા ગોઠવી દો, તો પાઈ માઇનસ π/4. તો 4 × 4 માંથી 1 જાય તો 3π/4. આપણે 4 લસા લીધો આમાં, 4 લસા લે તો 4 × 4, 4 માંથી ગયા તો 3, 3π/4 આપણને મિત્રો થીટા મળે છે, જેને કોણાંક કહેવાય. કોણાંક થીટા માંગ્યો તો 3π/4 આપણો કોણાંકનો જવાબ આવી ગયો. આપણે પાસે ધ્રુવીય સ્વરૂપ માંગ્યું છે, તો ધ્રુવીય સ્વરૂપ માટે સૂત્ર છે z = r cos θ + i sin θ. જે r ની કિંમત છે વર્ગમૂળમાં 2, અને cos θ એટલે 3π/4, sin θ 3π/4. મિત્રો આપણો આનો ફાઇનલ જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર રિપીટ કરીએ આપણે. z = -1 + i આપેલું છે, તો આ -1 ને મિત્રો a કહેવાય, અને આ i નો સહગુણક 1 ને આપણે b કહેવાય. r નું આપણું સૂત્ર r = વર્ગમૂળમાં a² + b². તો -1/2 અને 1/2. તો આપણને આ 1 મળશે, આ પણ 1 મળશે, એટલે વર્ગમૂળમાં 2, r બરાબર વર્ગમૂળમાં 2 આપણને મળી ગયા. ત્યાર પછી કોણાંક મેળવવાનો. કોણાંક માટેનું સૂત્ર છે tan θ = b/a.
આ બી છે અને આ એ છે, અંશ અને છેદમાં મૂકી દીધા. આ માઇનસ છે અને 1 અને 1 નો ભાગાકાર 1 એટલે આપણને ઓલ ઓવર 1 મળે છે. જે tan ની π/4 કિંમત છે આપણે કોષ્ટકમાં જોઈ લેવાની. તો tan θ બરાબર tan π/4 આપણને મળી ગયા. આ મળ્યા પછી તરત તમારે ચરણ નક્કી કરવાનું. ચરણ નક્કી કરવા માટે મિત્રો આ a અને b આપણે લખી નાખવાના. a એની સામે આપણે x અક્ષ લખવાનું, b ની સામે આપણે y અક્ષ લખવાનું. હવે આ માઈનસ છે માટે ઋણ છે અને આ પ્લસ છે માટે ધન છે. તો x અક્ષ ઋણ છે અને y અક્ષ ધન છે એવું આપણને મળે છે. માટે થીટા એ કયા ચરણમાં છે તો આપણે જોઈ લેવાનું કે x અક્ષ ઋણ, તો આ x ની કિંમત આ બાજુ ધન 1 ધન 2 ધન 3 લખીએ, આ બાજુ ઋણ લખીએ, x ઋણ આ બાજુ. એ રીતે y ની કિંમત ધન, મિત્રો y ની ધન કિંમત આપણે આલેખમાં ઉપર લખીએ છીએ અને એ બંને ભેગા કરવાથી આપણને બીજું ચરણ મળે છે. તો θ બીજું ચરણ મળી ગયું. તો બીજા ચરણનો આપણો નિયમ છે પાઈ પછી માઈનસ, તો પાઈ માઈનસ અને આ જે π/4 છે π/4 એ ગોઠવી દેવાના. પછી આનો લસા લીધો, 4 * 4 માંથી ગયા તો 3π/4 આપણને કોણાંક θ મળી ગયો. માટે આપણું ધ્રુવીય સ્વરૂપ લેવું હોય તો r કૌંસમાં cos θ + i sin θ, એમાં r ની વેલ્યુ આપણે વર્ગમૂળમાં 2 મૂકી દેવાની, θ ની વેલ્યુ 3π/4 મૂકી દેવાની. મિત્રો જે આવ્યો તે આપણો જવાબ. બોલો હવે બરાબર પ્રેક્ટિસ થઈ ગઈ તમારી? એકદમ પરફેક્ટ. હજુ આપણે આગળ દાખલો જોઈએ, દાખલા નંબર 5 નો. પણ કે તમને ધ્રુવીય સ્વરૂપ ન આવડે, દાખલા નંબર 5 જોઈએ. z -1 - i ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. આ રકમ છે આપણી. તો જો આપણી આ રકમ છે a -1, b પણ -1, તો a અને b આપણને -1 મળી ગયા. હવે r વર્ગમૂળમાં a² + b², તો -1 નો વર્ગ -1 નો વર્ગ એટલે 1 અને 1 થયા એટલે વર્ગમૂળમાં 2. તો r ની વેલ્યુ આપણને વર્ગમૂળમાં 2 મળી ગઈ. હવે આપણે કોણાંકમાં આવીએ. કોણાંકમાં તો tan θ બરાબર b/a આપણું સૂત્ર છે. b એટલે મિત્રો -1, a પણ મિત્રો -1 છે, માઈનસ માઈનસ ઉડી ગયા, 1/1 એટલે 1 મળશે. આપણી પાસે 1 આવ્યો તો tan π/4 કહેવાય. તો tan θ બરાબર tan π/4 આપણને મળી ગયા. અહીં આપણે અટકી જવાનું. હવે આપણે ચરણ લાવવાનું. ચરણ લાવવા માટે મિત્રો આ a અને b બંને મૂકી દેવાના. અહીંયા a બરાબર -1, b બરાબર -1. a ની સામે આપણે x અક્ષ લખવાનો, b ની સામે આપણે y અક્ષ લખવાનો. હવે આ ઋણ છે તો x અક્ષ ઋણ છે, આ પણ ઋણ છે તો y અક્ષ પણ ઋણ છે એવું આપણે લખી દેવાનું. હવે આપણે ચરણ જોવાનું કે x અક્ષ ઋણ હોય અને y અક્ષ ઋણ હોય તેવું કયું ચરણ? અહીં આપણે જોઈએ તો x અક્ષ ઋણ છે તો x અક્ષ ઋણ એટલે આ બાજુ આવે, આ ઋણ કહેવાય. y અક્ષ પર ઋણ છે મિત્રો, y ઉપર ધન આવે, ઋણ નીચે આવે. આ બંને ભેગું કરીએ તો આપણને ત્રીજું ચરણ મળે. માટે θ એ ત્રીજા ચરણમાં છે. બોલો ચરણ નક્કી કરતા આવડી ગયું બરાબર? હવે આપણો નિયમ પહેલું હોય તો 0 પ્લસ, આ 0 માઈનસ, આ પાઈ માઈનસ અને માઈનસ પાઈ પ્લસ. આપણો નિયમ થયો. ત્રીજું ચરણ આપણું તો ત્રીજાનો નિયમ લગાડી દેવાનો આપણે. તો θ માઈનસ પાઈ પ્લસ, આ જે છે તે બેઠું અને આ પછી π/4 અહીંયા મૂકી દેવાનું. ત્રીજું ચરણ આવે તો ત્રીજા ચરણનો નિયમ લખી દેવાનો અને આ જે આપણે આવ્યું તે મૂકી દેવાનું. આમ આપણે 4 લસા લઈ લઈએ તો 4 * 4 તો -4 પાઈ પ્લસ π/4. સાદું થશે -3 π/4. મિત્રો કોણાંક આપણને θ બરાબર મળી ગયું. ચલો કોણાંક સુધી બરાબર ક્લિયર? આપણે તો ધ્રુવીય સ્વરૂપ લાવવું છે. તો ધ્રુવીય સ્વરૂપમાં મિત્રો z r કૌંસમાં cos θ + i sin θ. r ની વેલ્યુ છે આપણી પાસે વર્ગમૂળમાં 2 અને θ જે આવ્યો તે બેઠો જ -3π/4. તો cos θ ને બદલે -3π/4, i sin θ ને બદલે -3π/4 આપણો ફાઇનલ જવાબ. બોલો બરાબર મગજમાં ઉતરી ગયો? દાખલો ફરી એકવાર. આપણી પાસે મિત્રો આ રકમ છે. એમાં પહેલાને આપણે a કહેવાય, બીજાને આપણે b કહેવાય. તરત r મેળવવાનો. r બરાબર વર્ગમૂળમાં a² + b². તો -1 નો વર્ગ, સાદું પાપવાની મિત્રો -2 એટલે વર્ગમૂળ 2 મળી ગયા આપણને.
રૂટ ઓફ 1 પ્લસ 1 રૂટ ઓફ 2 આપણને મળી ગયા, આર મળી ગયો આપણને. હવે કોણાંક tan થીટા ઇક્વલ ટુ b અપોન a, b એટલે -1, a પણ મિત્રો -1 ઉડી ગયા, 1 આપણને મળી ગયા. આપણે ત્રિકોણમિતિ કોષ્ટકમાં કિંમત જોઈ લેવાની. tan ની કિંમત 1 ક્યારે આવે તો π/4 હોય ત્યારે. પછી અટકી જાઓ. હવે ચરણ નક્કી કરો. ચરણ નક્કી કરવા માટે આપણે a અને b બંને લખી દેવાના. a ની બાજુમાં x અક્ષ, b ની બાજુમાં y અક્ષ. હવે આ માઈનસ છે માટે જે ઋણ છે, માઈનસ છે માટે જે ઋણ છે. બંને મિત્રો x અને y બંને ઋણ આવે. x ઋણ અહીંયા આવે, y ઋણ અહીંયા આવે, તો બંને ઋણ આવે તેવું આપણી પાસે ત્રીજું ચરણ છે. તો થીટા એ ત્રીજા ચરણની અંદર લખી નાખવાનું આપણે. હવે આપણો નિયમ યાદ કરવાનો કે ત્રીજું ચરણ હોય તો આપણે અહીંયા શું લખવું. તો આ નિયમ મેં તમને દરેક દાખલામાં આપ્યો છે. હવે તમને ગોખાઈ ગયો છે બરાબર. તો આ -π પ્લસ એ ત્રીજું ચરણ છે, તો -π પ્લસ કરી દેવાનું. અને આ જે π/4 આવ્યો છે તે π/4 બી આપણે મૂકી દેવાનું અહીંયા. આ 4 લસા લઈ લઈએ તો -4π પ્લસ π એટલે -3π/4 મિત્રો. આને કોણાંક થીટા કહેવાય. તો આપણને ધ્રુવીય સ્વરૂપમાં z r કૌંસમાં cos થીટા પ્લસ i sin થીટા, એમાં r ની વેલ્યુ આપણી પાસે વર્ગમૂળમાં 2 અને થીટાની વેલ્યુ -3π/4 આપણે મૂકી દેવાનું. ચલો હવે ધ્રુવીય સ્વરૂપ બરાબર ક્લિયર થઈ ગયું. કોઈને કોઈ જગ્યાએ તકલીફ? હજુ આપણે એક દાખલો લઈએ એનો, દાખલા નંબર 6. આ વિડિયોમાં આપણે 6 દાખલા સુધી કમ્પ્લીટ કરીએ એટલે તમને ધ્રુવીય સ્વરૂપ એકદમ પરફેક્ટ આવડી જાય. જો મિત્રો ચોપડીમાં થોડુંક અઘરું છે, જે તમારે બીજી નવી વસ્તુ યાદ રાખવી પડે, એના કરતા મેં તમને એકદમ સિમ્પલ મેથડની અંદર અને તમામ દાખલાઓને એક જ મેથડમાં મેં લીધેલા છે, તમને બરાબર આવડી જાય એટલા માટે. દાખલા નંબર 6 જોઈએ. z -3 ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. હવે તો અહીંયા -3 આપેલા છે, મતલબ ખાલી વાસ્તવિક સંખ્યા આપી છે, કાલ્પનિક સંખ્યા નથી આપી. તો આને લખાય મિત્રો -3 પ્લસ 0i. જો કાલ્પનિક સંખ્યા ન આપે તો 0i લખાય. વાસ્તવિક ન આપે તો વાસ્તવિકને બદલે આપણે 0 લખવાની. વાસ્તવિક અને કાલ્પનિક બેમાંથી કોઈ એક જ આપી હોય તો બાકી જે નથી આપી એને આપણે 0 લખી દેવાની. તો મિત્રો પહેલી જે સંખ્યા વાસ્તવિક છે ને a કહેવાય, અને i વાળી જે એને b કહેવાય. તો a -3, b 0. a અને b મળી ગયા, આપણે r લાવવાના. r વર્ગમૂળમાં a² પ્લસ b², -3 નો વર્ગ, 0 નો વર્ગ. 3 નો વર્ગ મિત્રો 9 થાય, 0 નો વર્ગ 0 થાય, વર્ગમૂળમાં 9, જેને આપણે 3 કહેવાય. ચલો r માં સમજ પડી ગઈ. ત્યારબાદ આગળ કોણાંક માટે સૂત્ર છે આપણું tan θ b અપોન a. b એટલે 0, a એટલે -3, અને મિત્રો 0 ભાગ્યા કાંઈ પણ હોય, ઉપર 0 હોય, નીચે કોઈ પણ સંખ્યા હોય, માઈનસ હોય કે પ્લસ હોય, જવાબ મિત્રો 0 આવે. અને આનું ઊંધું હોત તો અવ્યાખ્યાયિત આવે. ઊંધું હોત તો મિત્રો અવ્યાખ્યાયિત આવે, અને ઉપર 0 માટે 0 આવે તો tan θ બરાબર tan 0 આપણને મળે છે. કોષ્ટકમાં તમે કિંમત જુઓ મિત્રો tan ની અંદર, તો tan ની લાઈનમાં તમે જો 0 ઉપર 0 અંશનો ખૂણો હોય ત્યારે આવે છે. 0 કિંમત tan ની લાઈનમાં 0 કિંમત ઉપર 0 અંશનો ખૂણો હોય ત્યારે આવે છે. પેલા કોષ્ટકમાં જો ત્રિકોણમિતિ કોષ્ટકમાં માટે મેં tan 0 લખ્યા, તો tan θ બરાબર tan 0 લખીને આપણે સાઈનમાં આવતા રહેવાનું. હવે આપણે ચરણ નક્કી કરવાનું. ચરણ નક્કી કરવા માટે a બરાબર લખી દેવાનું, b બરાબર લખી દેવાનું. હવે a એટલે x અક્ષ, b એટલે y અક્ષ. હવે આ x અક્ષ તો માઈનસ છે માટે જે ઋણ છે, અને b બરાબર 0 એટલે મિત્રો 0 જ કહેવાય, ઋણ એટલે ધન. અહીંયા ઋણ ધન લખવાની જરૂર નથી. તો હવે મિત્રો આપણે આની અંદર જે બિંદુ આપણે લઈએ, આ x અક્ષ, આ y અક્ષ, તો જો એ x અક્ષ નો માઈનસ તો લગભગ અહીંયા કોઈ જગ્યાએ આવશે, અને y અક્ષ નો 0 તો લેવાય જ નહીં. તો આપણું બિંદુ મિત્રો અહીંયા આવશે, કોઈ પણ ચરણમાં નહીં આવે. ધ્યાન રાખો બરાબર. આ દાખલાની અંદર અત્યાર સુધી આપણી પાસે આ ધન કે ઋણ, આ ધન કે ઋણ આવતા હતા. ધન કે ઋણ આવે તો આપણું બિંદુ કોઈ પણ ચરણમાં આવે, પણ બેમાંથી કોઈ એક શૂન્ય હોય.
કાં તો આ શૂન્ય હોય કાં તો આ શૂન્ય હોય, બેમાંથી કોઈ એક જો શૂન્ય હોય તો એ કોઈ ચરણમાં નહીં આવે, પણ એ કાં તો આ બાજુના ભાગમાં આવશે કાં તો આ બાજુના કોઈ અક્ષ ઉપર આવશે, એક્સ અક્ષ ઉપર આવશે કાં તો વાય અક્ષ પર આવશે. હવે અહીંયા આપણી પાસે -3 છે તો -3 મિત્રો અહીંયા આવશે -3, અને આ -3 આ બાજુના ભાગમાં આવ્યો એટલે આપણે એકમ વર્તુળ ફરી યાદ કરાવું. એકમ વર્તુળ મિત્રો ફરી યાદ કરાવું. તમામ પ્રકારની બેકી પાઈ 0, 2 પાઈ, 4 પાઈ વગેરે અહીંયા આવે. તમામ પ્રકારની એકી પાઈ પાઈ, 3 પાઈ, 5 પાઈ વગેરે અહીંયા આવે. તો મિત્રો જો આપણી પાસે આ ભાગમાં આવ્યો હોત તો 0 કાં તો 2 પાઈ લખાય. આ ભાગમાં આવે છે માટે એને પાઈ લખાય, પાઈ લખાય, 3 પાઈ લખાય, 5 પાઈ લખાય, કોઈ પણ લખાય. માટે અહીંયા આવી ગયો માટે એને પાઈ લખાય. કોઈ પેલા એકમ વર્તુળ આપણે આના 3-4 દાખલા ગણ્યા અને એમાં આપણે 0 પ્લસ 0 માઇનસ આવો કોઈ નિયમ આમાં લાગુ પડશે નહીં, કારણ કે આ નિયમ ક્યારે લાગુ પડે? ચરણ પર આવે તો જ. અહીંયા ચરણ પર નથી આવતો માટે એ નિયમ લાગુ પડતો નથી. અહીંયા નિયમ કયો લાગુ પડે છે? તો x અક્ષ અને y અક્ષ પર આવે છે. અહીંયા આપણી પાસે x અક્ષ અને y અક્ષ પર આવે છે. ફરીવાર અહીંયા મિત્રો આપણે x અક્ષ ઉપર -3, તો આ બાજુ મિત્રો કોઈ પણ જગ્યાએ -3 હશે અને y અક્ષ શૂન્ય એટલે લેવાય જ નહીં આપણે. તો આ ભાગમાં આ લાઈનમાં આવે છે અને આ લાઈનમાં મિત્રો પહેલો ઘટક અહીં આપણો પાઈ આવે, માટે થીટા બરાબર પાઈ લખાય. જો કોઈ ચરણમાં આવે તો પેલા નિયમો લગાડવાના, 0 પ્લસ 0 માઇનસ વગેરે. ચરણમાં ક્યારે આવે? બેમાંથી કે શૂન્ય ન હોય તો, કાં તો બંને ધન હોય, ધન ઋણ હોય, એવા હોય ને તો ચરણમાં આવે. અને ચરણમાં આવે તો ચરણવાળા નિયમ લગાડવાના. બેમાંથી એક શૂન્ય હોય તો ચરણમાં નહીં આવે પણ અક્ષ ઉપર આવશે. અક્ષ ઉપર એટલે પહેલો જે ઘટક હોય તે લખી દેવાનો. આપણે પહેલો ઘટક હોય તે લખી નાખવાનો. અહીંયા 0 ને બદલે 2 પાઈ લખાય, કારણ પહેલો 0 ન લખાય. એટલે જો અહીંયા આવે તો પેલો π/2 લખાય, અહીંયા પાઈ લખાય, અહીંયા 3 π/2 લખાય અને અહીંયા 2 પાઈ લખાય. આપણે અહીંયા આવ્યું છે માટે પાઈ લખી દેવાનું, થીટા બરાબર પાઈ. માટે મિત્રો આપણું ધ્રુવીય સ્વરૂપ z r કૌંસમાં cos θ પ્લસ i sin θ. એમાં મિત્રો r ની વેલ્યુ આપણે મૂકી દઈએ 3, થીટા ની વેલ્યુ આપણે મૂકી દઈએ પાઈ. માટે આપણો જવાબ આવશે z 3 cos π પ્લસ i sin π. દાખલો ફરી એકવાર જોઈએ આપણે. ફરી એકવાર જોઈએ. જો આપણને મિત્રો z બરાબર -3 આપેલા છે. એટલા વાસ્તવિક જ આપે છે, કાલ્પનિક નથી આપ્યા. તો -3 પ્લસ 0i આપણે કરી દેવાનું. જે નો આપે તે 0 આપણે મૂકી દેવાનો. તો આ -3 b એટલે 0. હવે આપણે r મેળવવાનો. r એટલે વર્ગમૂળમાં a² પ્લસ b². તો આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર, 3 નો વર્ગ 9, આ 0, 9 નું વર્ગમૂળ આપણને 3 મળશે. ચલો r સુધી કોઈને પ્રોબ્લેમ? ત્યાર પછી કોણાંક. કોણાંક માટેનું સૂત્ર છે tan θ બરાબર b/a. તો 0 upon -3 એટલે 0. તો tan θ બરાબર કોષ્ટકમાં આપણે જોઈએ તો tan θ બરાબર tan 0 આપણને મળે છે. હવે આપણી પાસે અક્ષ વાળું ચરણ નક્કી કરવાનું. તો a બરાબર -3, b બરાબર 0. આ x અક્ષ ઉપર જે ઋણ છે, y અક્ષ પર શૂન્ય છે. યાદ રાખો આ બેમાંથી એક વસ્તુ શૂન્ય આવે તો ચરણ ઉપર નહીં આવે, એટલે ચરણના નિયમોને યાદ કરવાના. તો એ વખતે અક્ષ ઉપર જોવાનું. તો થીટા એ x અક્ષ ઉપર a' પર છે, આ બાજુના ભાગમાં છે અને a' માટેનો ખૂણો પાઈ બને. માટે થીટા બરાબર પાઈ, જે મેં તમને બરાબર ડિટેલમાં હમણાં સમજાવી દીધું. માટે ધ્રુવીય સ્વરૂપ z r કૌંસમાં cos θ પ્લસ i sin θ. એમાં r ની વેલ્યુ આપણને 3 મળશે, થીટા ની વેલ્યુ આપણને પાઈ મળી છે. અંદર ગોઠવી દે મિત્રો, જે આવ્યો તે આપણે જવાબ આવી ગયો. બોલો હવે બધાને બરાબર રીતે ધ્રુવીય સ્વરૂપમાં સમજ પડી ગઈ? એકદમ પરફેક્ટ સમજ પડવી જોઈએ. હજુ આપણે એકાદ બે દાખલા બાકી છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈ લઈશું. આપણે અહીંયા એ સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.